હવે જો બધા લોકો મને એવું બી પૂછે છે કે વ્રજ તું કયો ડેવલપર પ્રિફર કરે અને તું જો તારા માટે પ્રોપર્ટી લઈ તો કઈ પ્રોપર્ટી લઈ. તો ફર્સ્ટ થિંગ કે મારો પહેલાં મેં જોઉં કે મારો કેશ ફ્લો કઈ રીતે છે. સેકન્ડ થિંગ કે મારે ઇન્વેસ્ટમેન્ટ માટે જોઈએ છે કે મારે સેલ્ફ યુઝ માટે જોઈએ છે. અગર જો મારે ઇન્વેસ્ટમેન્ટ માટે જોઈતું હોય તો મેં જે ગ્રોઈંગ એરિયા હોય એ એરિયા પકડું, રાઈટ, જ્યાં મેટ્રો લાઇન આવવાની છે, જ્યાં અલમક્તુમ એરપોર્ટ આવવાનું છે અને જ્યાં ગવર્મેન્ટે પૈસા નાખ્યા છે કે ભાઈ આ એરિયા ગ્રો થવાનો છે એ પકડું. ભલે મને પ્રોપર્ટી 3 વર્ષ 4 વર્ષ પછી મળે, બટ મને ડેફિનેટલી ખબર છે કે અહીંયા પૈસા ગ્રો થવાના છે તો એ એરિયામાં મેં ઇન્વેસ્ટ કરું. અને સેકન્ડ થિંગ, મારે સેલ્ફ યુઝ માટે રહેવું છે તો મેં એવું પ્રિફર કરું કે ભાઈ મેં જે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યા, હવે એવું નથી કે મારે 2-5 વર્ષ સુધી ઓકે રેન્ટ પર આપી દીધું, બટ એ પ્રોપર્ટીમાં મારે ફ્યુચરમાં રહેવું હોય તો મેં એવી જ પ્રોપર્ટી લઉં એ એરિયામાં. એટલે મેં એવું નથી કરતો કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ, સેલ્ફ યુઝ માટે અલગ. સો મેં પહેલાં એક જ પ્રોપર્ટી લઉં, બિકોઝ મારી ફર્સ્ટ પ્રોપર્ટી હોય દુબઈમાં, તો ઇન્વેસ્ટમેન્ટ અને સેલ્ફ યુઝને એક જ હોય, જેમાં એમ્યુનિટીઝ વધારે હોય, સુપર એમ્યુનિટીઝ હોય, જેમાં પેમેન્ટ પ્લાન બહુ ટોપ નોચ હોય. અને સેકન્ડ થિંગ કે લોકેશન બહુ પરફેક્ટ, બિકોઝ લોકેશન બહુ મેટર કરે છે ઇન્વેસ્ટમેન્ટ માટે બી અને સેલ્ફ યુઝ માટે. બિકોઝ કોઈ બી જગ્યા પર એવું નથી વિચારતો કે ભાઈ મને ટ્રાફિક નડે, કારણ કોઈ બી જગ્યા પર એવું નથી વિચારતો કે ભાઈ મારે રેન્ટ પર નહીં ચડે. સો મેં એવી રીતે જ પ્રોપર્ટી લઉં અને એ એરિયા મને ખબર છે કે મારે ક્યાં લેવાના છે, રાઈટ. તો આઈ નો હાઉ ટુ ઇન્વેસ્ટ ફોર માય સેલ્ફ યુઝ. તો લાઈક ધીસ ઇઝ ધ થિંગ.